अरे अक्षय, okay, fine. Make me co-host. Okay. Nimra been ready? Namo Vitragay. Namo Vitragaya. Namo Varihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Uvajjayanam. Namo Loe Sava Sahunam. Namo Loe Savva Sahunam. Eso Panchanamukaro. Eso Panchanamukkaro. Savvapa Vappanasano. Savva Pavappanasano. Mangalanam cha Savvesim. Mangalanam cha Savvesim. Padamam Havai Mangalam. Padmang Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. Jai Satchidanand. Akshay. हाँ गीताबेन. जय सच्चिदानंद दीपकानंद जी. एक मिनिट. સોરી, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ આવ્યા છે, આપણને ગવડાવવાના છે, તે ત્યાર પછી આપણે લઈશું. હા, સોરી ભરતભાઈ, મૂકું છું. દીપકાનંદજી રજા લઉં જરા કામ છે. એક મિનિટ હા. હવે ભરતભાઈ. યસ આવી ગયું. ઓકે, હું ઝીલીશ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લોકોનાંગતા અંતસ્કરણ લોકોના ઊંઘતા અંતસ્કરણ ઢંઢોળી જગાડે એનું નામ આપતવાણી. ઢંઢોળી જગાડે એનું નામ આપતવાણી. ચારે બાજુના કળિયુગી બફારાને ચારેય બાજુના કળિયુગી બફારાને વાંચતા જ ટાળા પાડે સત સ્વીકારુણ્ય પાણી.
વાંચતા જ ટાળા પાડે સત સ્વીકારુણ્ય પાણી. ગમે તેવી અવસ્થામાં ફોડકારી સમાધાની. ગમે તેવી અવસ્થામાં ફોડકારી સમાધાની. સર્વજ્ઞ મુખે વહી પરમ શુદ્ધ જ જ્ઞાનવાણી. સર્વજ્ઞ મુખે વહી પરમ શુદ્ધ જ જ્ઞાનવાણી. બહિર્મુખી મોહ દોટે થાકીને લાચારીથી. બહિર્મુખી મોહ દોટે થાકીને લાચારી. સુણવી જ પડશે સૈદ્ધાંતિક આપ્તવાણી. સુણવી જ પડશે સૈદ્ધાંતિક આપ્તવાણી. ગમે ત્યાંથી ગમે ત્યારે વાંચો જુઓ હિતકારી. ગમે ત્યાંથી ગમે ત્યારે વાંચો જુઓ હિતકારી. જ્ઞાની ચરણે ભાવાર્પણ અત્યંતિક ઉપકારી. નાની ચરણે ભાવાર્પણ આત્યંતિક ઉપકારી. જગત આખું નવાજશે પૂજશે વિચારકને. જગત આખું નવાજશે પૂજશે એ વિચારકને. ઓહો હો કેવળ જ્ઞાની મોક્ષ વર્તી દાદવાણી. અહો હો કેવળ જ્ઞાની મોક્ષવર્તી દાદવાણી. કાંઈ પણ પૂછ્યા વિના ખુલાસા આપે તે જ્ઞાની. કાંઈ પણ પૂછ્યા વિના ખુલાસા આપે તે જ્ઞાની. ગમે તેવા અણઘડને ઘડી શકે મોક્ષદાની. ગમે તેવા અણઘડને ઘડી શકે મોક્ષદાની. 82 લાખ વિદ્યાની સહજાત્મ મૂર્તિ. 82 લાખ વિદ્યાની સહજાત્મ મૂર્તિ. અનુપમ દર્શનીય પરમાત્મા દેહધારી. અનુપમ દર્શનીય પરમાત્મા દેહધારી. શાશ્વત કાળવર્તી નિરાગ્રહી સરસ્વતી. શાશ્વત કાળવર્તી નિરાગ્રહી સરસ્વતી. અપક્ષીય વિતરાગી સ્વયં સિદ્ધ આગમ વાણી. અપક્ષીય વિતરાગી સ્વયં સિદ્ધ આગમવાણી. શોકોના ઊંઘતા અંતર
અંતસ્કરણને લોકોના ઊંઘતા અંતસ્કરણને ઢંઢોળી જગાડે તેનું નામ આપતવાણી ડોડી જગાડે એનું નામ આપતવાણી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. લો પીચ થી હાઈ પીચ જવાનું જરા રિયાઝ માંગે. બહુ સરસ. તમારો લો પીચ સારો છે. જય સચ્ચિદાનંદ. આપણે સત્સંગ શરૂ કરીએ. ગીતાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન બોલો. અચ્છા, આપને વાત કરી ને કે આપણે આ લોકડાઉનમાં વધારે સારું હોમવર્ક થાય છે આપણાથી એમ. હોમવર્ક સારું થાય છે ને એમાં પછી જાગૃતિ પણ સારી રહે છે સાહેબ. બરાબર. એક એ હતું અને બીજું એક હતું કે આપણે જે ઉદય કર્મ નો આપણે ગર્વ લઈએ છીએ, ગર્વ. તો જયારે કઈ સારું થયું ને તો એમ તરત થઈ જાય કે ઓ મેં કર્યું એમ થઈ જાય એમ. તો હવે એ આપણે હવે આ ઉદય કર્મ નો ગર્વ નથી લેવો હવે. તો એનો કોઈ ઉપાય બતાડો ને થોડોક. જો ગર્વ લેવામાં વાંધો નથી, એક અપેક્ષા પણ પછી ખરાબ થાય ને ત્યારે પણ એનો ગર્વ લેવાનો કે આપણે આ ખરાબ કર્યું કામ. પણ એવું આપણે કરતા નથી. ખરાબ કરે તે બીજા અને સારું કરે બધું હું કરું છું એમ. ખ્યાલ આવ્યો? એટલે એને શું કહેવાય કે જે કોઈ કાર્ય કુદરતી રીતે થાય છે એમાં પોતે જ્યારે સફળ થાય છે, સફળતા મળે છે ત્યારે એનો સ્વાદ લે કે જો આપણે કેવું કર્યું. બરોબર છે. નહીં તો પછી છેલ્લા એમ કહીને પણ ઉભા રહે કે આપણે આ કામમાં નિમિત્ત બનેલા. દાદાએ મને આ કામમાં નિમિત્ત બનાયા, કુદરતે આ કામમાં મને નિમિત્ત બનાયા, પણ એ બોલે નિમિત્ત ને અંદર સ્વાદ ચાખે. સુંદર સ્વાદ ચાખે, ગર્વ રસનો. એટલે એમાં એમ કીધું છે કે જ્ઞાની પુરુષની ઓળખાણ એવી રીતે આપી છે, ગર્વ નહીં, ગારવતા નહીં, પોતાપણું નહીં, ઉન્મત્તતા નહીં. એક્ઝેક્ટ. જેમને અવિરત શુદ્ધ ઉપયોગ વર્તે છે એમને જ્ઞાની પુરુષ કીધા. એટલે કહેવાનું શું કે આપણે કહીએ કે તમે ગર્વ લીધો, ચાલો બરાબર છે, તમે શું કર્યું એ મને બતાડો. આપણે પોતાની જાતને પૂછીએ કે તમે શું કર્યું, તો કઈ કે મેં આ કર્યું. દાખલા જ આપણે સીધો દાખલો લઈએ. આ બધા લોકો રજનીભાઈ ને મને શ્રેય આપે છે કે આ તમારા લીધે આ બધો સત્સંગ થયો, તમે અમને આ લોકડાઉનમાં આખો દિવસ બીજી કરી દીધા, તમારો ફાળો બહુ મોટો છે. હવે હકીકત આ છે કે અમે આની શરૂઆત કરી જ નથી. કઈ રીતે? એક મહાત્મા આવ્યા અને કીધું કેમ કે હવે આ લોકડાઉન થયું છે તો અમારા બહેનોનું ગ્રુપ છે બરોડામાં, તમે કીર્તન ભક્તિ કરાવો 4:30 થી 5:30. એટલે એ વાત આવી. જોવાની વાત એ છે કે કીર્તન ભક્તિમાં એમની બહેનોનું ગ્રુપનું એક માણસ પણ નહીં, એ પોતે સિવાય. ખાલી એ પોતે જ, બીજા કોઈ ને, બીજા બધા આપણા મહાત્મા. પછી એક મહાત્માનો ફોન આવ્યો, સંદેશો આવ્યો, કીર્તન ભક્તિ કરો છો તો આરતી પણ કરો ને. એટલે આરતી ઉમેરી. પછી એક મહાત્મા આવીને કે આખા દિવસમાં એક સત્સંગ તો રાખો, અમે ઘરે જ છે. તો સવારના 10 વાગ્યાનો સત્સંગ નક્કી થયો.
અને બપોરના 4:30 ની કીર્તન ભક્તિ ને આરતી. કીર્તન ભક્તિ આરતી. એવી જ રીતે પછી પ્રાતઃવિધિ ચાલુ થઈ. બપોરનો હિન્દી સત્સંગ શરૂ થયો. 7:30 અઠવાડિયામાં 2 દિવસ વર્લ્ડ વાઇડ સત્સંગ કરતા હતા. પછી આ ભરત આનંદજી, વિનેશ આનંદજી 2 આપણા પુત્ર લંડન હતા, તો એમણે 9:30 નો રાખ્યો હતો, 9:30 થી 10:30. એટલે એ 2 સત્સંગને મર્જ કરીને 9 થી 10 કર્યો. હવે આમાં આ બધું આપણે જોતા સંજોગો બધા આવ્યા, બીજા નિમિત્તો મળ્યા ને કાર્ય થયું. જગત કોઈ એક જણાને બધો શ્રેય આપે છે. તો હવે મારે શું સમજવું? હવે જો હું એનો ગર્વ લઉં તો એ કરેક્ટ કહેવાય? અને હું લઉં તો જે લોકોએ કીધું છે એ મનમાં વિચારે નહીં, આખો લાડવો એમને જ ખાવો છે. ખ્યાલ આવી ગયો? એટલે એવી રીતે આપણે તપાસ કરીએ. ખરેખર આપણે જેને જોવાનું કહીએ છે ને, જ્ઞાન પછી જોવાનું એ જ પુરુષાર્થ છે. એ જોવાના ભાગમાં આપણે જોવાનું, ઓળખવાનું કે કયા નિમિત્તો, કયા સંજોગો ભેગા થઈને કાર્ય કર્યું. એમાં એ ભૂલ છે. કયા નિમિત્તો ભેગા થઈને કાર્ય થયું છે. ભેગા થઈને કાર્ય થાય. કોઈ એક જણે કરેલું હોય, ભેગા થઈને તો કાર્ય થયું. બરોબર છે. એ જોવાનું છે આપણે. બરોબર. જોવામાં પુરુષાર્થ છે. એટલે આપણે વ્યવસ્થિતની સત્તા સમજાય કે કઈ રીતે આખી આ કુદરત જે છે એને કુદરત એટલા માટે કીધી છે પ્રકૃતિ. આજે આપણી બધાની પ્રકૃતિ કહેવાય છે ને, અને આ બહાર શું છે કે બહાર પ્રકૃતિ છે. એ પ્રકૃતિનું કોણ કરતા છે? ના, એ તો કુદરતી છે. અને આ પ્રકૃતિ, જવાબ મળ્યો. આ એ પ્રકૃતિ છે. એટલે આપણા મન વચન કાય એ પ્રકૃતિ છે, અને બહારની તે પ્રકૃતિ છે. એ કુદરતી રચના છે. અને એટલા માટે દાદાએ આપણને, દાદા ભગવાનની જ્ઞાન વિધિમાં આ બધા વાક્યો આવે છે. મન વચન કાયા ની અવસ્થામાં કુદરતી રચના છે, એનો કોઈ બાપોએ રચના નથી, અને તે વ્યવસ્થિત છે. એટલે આ બધા વાક્યો આપણે વાગોડીએ અને એની સમજણથી સંજોગોને જોઈએ, એટલે કે સમજીએ, ઓળખીએ કે કઈ રીતે આ બધું ભેગું થઈને કાર્ય થયું. તો પછી આપણો ગર્વરસ સહેજે રહેશે નહીં. બરોબર છે. એટલે આ ગર્વ રસ, એ રસને આ સમજણથી ખેંચી લેવાનો છે. તો આપણે સહજ થઈએ, નહીં તો સહજ ના થવાય. બરોબર છે. સહજ એટલે નોર્મલ. એટલે આ બહુ સતાવતું હતું. આ ગર્વરસ અંદરથી બહુ સતાવતું હતું અંદરથી ઘણી વાર. તો હવે એને ખ્યાલ આવ્યો કે આને છૂટો પાડીને એની સાથે વાતચીત કરીને જે પણ સારું ખોટું કર્યું એને. અમે દિગંબર જૈન, અમે સંસ્કારી, પણ તમારો જન્મ દિગંબર જૈન પરિવારમાં ના થયો હોત તો શું? એ જન્મ તો તમે લીધો નથી, મળ્યો તમને. મળ્યો છે. બરોબર. હવે જે વસ્તુ મળ્યું એટલે જે કુદરતી રીતે થયેલું છે એનું આપણે અંદર સ્વાદ લઈએ છીએ. એટલે એનું આ ગર્વરસ, એટલે પછી આપણને સહજ ના રાખે. પછી જયારે નહીં થાય ને ત્યારે બધું ડિસ્ટર્બન્સ આવે. ખ્યાલ આવી ગયો? એકદમ સમજ પડી ગઈ સાહેબ. સરસ સમાધાન થઈ ગયું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વીણાબેન. વીણાબેન. હા, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન છે કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, તો દાદાજીની દ્રષ્ટિ કેવી, કઈ રીતે? એટલે
દ્રષ્ટિ એ માન્યતાને લાગુ પડે. કઈ માન્યતાથી આપણે જોઈએ છે, એ કઈ દ્રષ્ટિથી આપણે જોઈએ છે. એટલે દાદા કઈ દ્રષ્ટિથી આખા જગતને જુએ છે, તો એમણે જે આજ્ઞા આપી, અમે આખા જગતને વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ છે. કેમ? તો કે નિશ્ચય દ્રષ્ટિથી એ શુદ્ધાત્મા છે બધા. એટલે વ્યવહાર દ્રષ્ટિનો મતલબ શું? કે આગળ જેના કારણો સેવાયેલા એનું આજે આ પરિણામ છે. એટલે આજે કોઈ અવસ્થા, કોઈ પણ વ્યક્તિ આપણી સામે આવે છે, એ શું છે? તો કે એના કારણ સર્જાયેલા, એટલે આજે વ્યક્તિ તમારી સામે છે. એનો દાખલો આપું. બગીચામાં આંબાનું આ ઝાડ ક્યાંથી આવ્યું? તો કે કોઈએ આ આંબો વાવેલો, એટલે આ ઝાડ અહીંયા છે. એનું કારણ સર્જાયેલું, વાવવાનું કારણ સર્જાયેલું, એટલે આ ઝાડ છે. ખ્યાલ આવ્યો? વાવનાર વાવીને જતા રહ્યા. તમારા બગીચામાં એ ઝાડ છે અને એમાં કેરીઓ થાય છે અને તમે મજા કરો છો. વાવેલું છે કોણે? તે તો કોઈક વાવીને જતું રહ્યું. ખ્યાલ આવ્યો? એવી જ રીતે આ વીણાબેન છે ને, એને કોઈ વાવીને જતું રહ્યું છે, પ્રતિષ્ઠા કરીને જતું રહ્યું. હવે જેવી પ્રતિષ્ઠા કરેલી ને, એનાથી જે આ પ્રકૃતિ સર્જાય, તે કુદરતી રીતે આજે ખાલી થાય છે. પ્રકૃતિ વિશેષ ભાવે થયેલી કૃતિ, વિશેષ ભાવે કરેલી કૃતિ, એ અહંકારે કરીને કરેલી કૃતિ આજે આ વીણાબેન સ્વરૂપે પરિણામ આપે છે. અને એમાં આજે આપણે આ જ્ઞાન મળ્યું છે, એટલે એમાંથી છૂટા પડ્યા છે. એટલે આપણને પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ કરીને ઓળખાય છે. દાદાએ ઓળખાવ્યા કે આગળની થયેલી પ્રતિષ્ઠા આજે ફળ આપે છે, તે આજે હું કરીને જીવે છે. પણ એ આપણો હું શુદ્ધાત્મામાં દાદાએ બેસાડી દીધો, એટલે એ આગળના હુંનું પરિણામ આજે મારા પણ ખાલી થાય. એટલે જોને, મારું મન, મારું શરીર સ્ત્રીનું છે, બહુ હેરાનગતિ છે. આપણે શું કહીએ? આગળ કયા પાપ કર્મ કરેલા એનો મને આ સ્ત્રી દેહ મળ્યો. હવે આગળ તમે ક્યારે હતા? આગળ ક્યારે હતા? તે ગયા અવતારમાં. ગયા અવતારમાં કોણ હતા? સુમતીબેન હતા. સુમતીબેન નો અહંકાર કરીને એમણે આ વીણાબેન નું સર્જન કર્યું, અને એ તો ગુજરી ગયા. એટલે આ ફર્જન કોનું છે? ફર્જન કોનું છે? ફર્જન તો ખબર પડે ને. ફળ કોનું છે? સુમતીબેન નું ને. હવે તમે સુમતીબેન નથી, તમે કહો છો કે હું તો વીણાબેન છું. એ કેવી રીતે થયું? તો કે જન્મ થતા તમારું નામ પડ્યું વીણાબેન, એટલે તમે માની લીધું કે હું વીણાબેન. એટલે હું થતા જે જગ્યાએ હું થાય ને, ત્યાં મારું ચોંટી જ જાય, જોડાય જ જાય. બરાબર. એટલે તમે આખું જીવન જ્ઞાન મળ્યું ત્યાં સુધી કહીશું મારું નામ વીણાબેન, પણ આ લોકોના પરિચયમાં આવીને, એટલે અજ્ઞાની લોકોના પરિચયમાં આવીને તમે એમ કહો હું વીણાબેન, અને તમારું નામ વીણાબેન નહીં. હા, મારું નામ વીણાબેન, પણ હું વીણાબેન. એટલે આ વીણાબેન જે સુમતીબેન નું ફળ છે, તેને તમે મારું મારું કરીને કે મારું મન, મારું શરીર, મારી બુદ્ધિ, મારો અહંકાર.
હવે એ અહંકાર આજે જેમ શરીરની ક્રિયા છે તેમ અહંકારની પણ ક્રિયા છે. એ ક્રિયા તો એ અહંકાર મારા પણ ખાલી થાય, કર્તા ભાવે વિટાયેલું ભોગતા ભાવે ખાલી થાય, હું પણ વિટાયેલું મારા પણ ખાલી થાય. બરોબર. એટલે આજે એ મારું મારું કરે. મને નહીં ગમ્યું, હા બિલકુલ, આ મને બહુ ગમ્યું. હવે એ મારું કરે એટલે વીણાબેન મારું કરે, જે આગળના હુંનું પરિણામ છે તેમાં આજે આપણે હું અંદર ભળીએ છે, બરોબર. પોતે થઈએ છે એમાં. બરોબર. એટલે એ ભોગવટાના કરતા થઈએ છે. બરોબર. ભોગવટું તો પરિણામ રૂપે આવે છે. એ ભોગવટાને જોવાનો છે, સમજવાનો છે, ઓળખવાનો છે કે આગળના કરેલાનું પરિણામ છે, જેમાં દેહની ક્રિયા છે, વાણીની ક્રિયા છે, તેમે અહંકારની ક્રિયા છે, પરિણામ પામતી ક્રિયા છે. એટલે તેમાં આપણે પોતે ભળવું નહીં. એ જાગૃતિ એટલે જુએ તો ભોગવટાને જુએ, ઓળખે, અને જુએ નહીં, શુદ્ધાત્મા દ્રષ્ટિએ જુએ નહીં તો પોતે અંદર એના ભોગવટામાં આવી જાય, એની પકડમાં આવી જ જાય. એટલે કે મને નહીં ગમ્યું. પછી આપણે કહીએ કે કોને નહીં ગમ્યું? તમે કોણ? હું શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માને ગમે ના ગમે હોય ને, નહીં, બરાબર? તો કોને ગમ્યું ને કોને ના ગમ્યું? તો તરત જ હા એ તો વીણાબેનને ગમ્યું, ના ગમ્યું. ખ્યાલ આવ્યો? એટલે આ જોવાના ભાગમાં પુરુષાર્થ રહેલો છે. ખ્યાલ આવ્યો? હા, બરોબર, એક્ઝેક્ટ. પણ એમાં આપણે એમાં આગળ પ્રગતિ કરવી છે આ વારંવાર. એટલે એનામાં શું કરવાનું? જેમ શરીરની સતત અવસ્થા ચાલ્યા જ કરે છે, તેમ દરેક અવસ્થા એ ગમે ના ગમે થયા જ કરે. હા, મને ગમ્યું ને મને ના ગમ્યું એવું થયા જ કરે. હા. એટલે એને શું કીધું કે આજે આપણું હું આ ગમવા ના ગમવા પણ ખાલી થયા કરે છે. બરોબર. એટલે એ મિશ્ર ભાવનું મિક્સર છે. આ ગમવા ના ગમવાનું મિક્સર, જેને રાગ દ્વેષ કે, પણ રાગ દ્વેષમાં એ ચાર્જ કસાય છે. કર્મનું બીજ પડે ત્યાં રાગ દ્વેષ કહેવાય. ગમવામાં ગમતાપણું, ના ગમવામાં ના ગમતાપણું, ગમવા ના ગમવામાં જોવાપણું. તો એ અને એમાં આપણે ના જોઈએ તો એ અજાગૃતિમાં જાય છે, એકાકારપણામાં જતું નથી. ખ્યાલ આવ્યો? ના જુએ તો એ પ્રમાદમાં જાય, અજાગૃતિમાં જાય. એમાં એકાકારપણું નથી, ખાલી ભાષે છે. એટલે તમને છોકરા તો હશે ને, મોટા હશે, તો દાખલા તરીકે છોકરા નાના હતા ને કે મમ્મા પેટ દુખે છે, તો તમને શું ખબર પડે? કોનું પેટ દુખે? તમારું પેટ દુખે છે? કોનું પેટ દુખે છે? બાળકનું. બાળકનું. તેવી જ રીતે વીણાબેન કે ને કે મારું માથું દુખે છે, તો તે વખતે આપણે સમજી જવાનું કે આ વીણાબેન નું માથું દુખે છે, મને માથું જ નથી. એવું શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું. એકદમ જુદાપણું. તો એ પીડાને, એ ભોગવટાને તમે છૂટો જોઈ શકશો. એવું ધીમે ધીમે આપણે પુરુષાર્થ કરવાનો, જોવાનો. તેમ સમજાતું જશે કે આ મને નથી થતું. એટલે જે આપણે છૂટાપણાની વાત કરીએ છીએ એ છૂટાપણું તમને વર્તાશે. ખ્યાલ આવ્યો? હા, બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીનાબેન, પૂનમ. નીનાબેન. हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलिए। कल बात हुई कि हम मन वचन काया के निमित्त बनते हैं, वो बात समझ में नहीं आई। फिर से दोहराइए, क्या बताया?
कल निमेशानंद जी ने बात करी कि हम मन वचन काया के भी निमित्त बनते हैं। उसका मतलब क्या है? हाँ, ये जो कोई क्रिया होती है वो क्रिया के हम या कोई आज करता नहीं है। जिस तरह से दादा भगवान ने बताया कि ये सब लट्टू है, हाँ, टॉप्स, वी ऑल आर टॉप्स। या उसका मतलब क्या है? जो आगे वो स्ट्रिंग किया था वो आज फिर रहा है, तो सब के लट्टू ऐसे इधर इधर घूमते रहते हैं। हाँ, तो हम उसके आधार से मिलते हैं, बिछड़ते हैं, अलग होते हैं, मिलते हैं, एक दूसरे से भुगतान होता है, फिर से अलग होते हैं। तो हमारी मन वचन काया केवल निमित्त है, लेकिन यहाँ एक सूक्ष्मता समझनी है। हम दूसरों के लिए निमित्त है, हमारे लिए कोई और निमित्त है। जैसे कि आपके लिए 2 बच्चे हैं, बहू है, जमाता है, कोठारी साहब है, इतने बेसिक कभी फैमिली को लेंगे हम, तो वो आपके निमित्त है। आप कौन है उसमें? आपके अंदर नैमित्तिक कारण है, कॉजेस, जिसके कारण ये निमित्त आपके जीवन में है, लॉन्ग टर्म निमित्त। मेरा अनफोल्ड होता है उस निमित्त के थ्रू। यस, क्योंकि नैमित्तिक कारण आपके अंदर पड़ा है। हाँ, इसके इसीलिए दादा ने ये विश्व को, जगत को निमित्त नैमित्तिक बताया। So ये all जगत ऐसे, activities, हाँ, all activities in my life are nimit namitic. Every activity. every activity, for anything to happen outside, causes are there inside. So there is nothing happening one-sided. Never. But हमारी बुद्धि उसको वन साइडेड देखती है और खुद भी परेशान होते हैं और लोगों को भी परेशान करते हैं। और हाँ, ये प्रैक्टिकली समझ में नहीं आता है कि कोई बात हो रही है, कुछ हो रहा है तो ये टू साइडेड है, कभी लगता है इट्स ओनली वन साइडेड। हाँ, इसीलिए बुद्धि है ना, हमारा देखने देती नहीं है। अच्छा, हमारा नहीं देखने देती, सामने वाले का दिखा देती है। बुद्धि सामने वाले को निमित्त भी देखने नहीं देती, बुद्धि सामने वाले को कर्ता दिखाती है। हाँ, उनके कारण मैं परेशान हुआ। अभी प्रज्ञा यानी ज्ञान क्या बताता है? सामने वाला निमित्त है, क्योंकि ज्ञान दोनों से, बाहर के निमित्त से, नैमित्तिक कारण से अलग है। इसीलिए वो निमित्त को भी दिखाता है, नैमित्तिक कारण को भी दिखाता है और दृश्य स्पष्ट कर देता है कि ये निमित्त के, नैमित्तिक कारण के उपस्थिति से बाहर निमित्त मिला और यह आपके बीच में उद्गल का व्यवहार उद्गल में पूरा हुआ। आप क्यों परेशान होते हैं? आप शुद्धात्मा है। ऐसा प्रज्ञा शक्ति क्या बताएं? वो जो कल आइसक्रीम की बात हुई थी कि सामने आइसक्रीम की दुकान आई तो मेरी ग्रंथि फूटी, या मेरे अंदर ग्रंथि है तो मुझे आइसक्रीम की दुकान मिली सामने। क्योंकि ऐसा है कि कई बार आइसक्रीम को देखते हैं फिर भी खाने का मूड नहीं होता है या खाने की इच्छा नहीं होती है, तो विजिबल निमित्त है, लेकिन नैमित्तिक कारण आज एक्टिव नहीं है, इसीलिए आपने देखा फिर भी आपको खाने की इच्छा नहीं हुई। और कोई साथ में है, उनको खाने की इच्छा हो गई, आप बोलेंगे नहीं मुझे नहीं खाना, आप खा लो ना, मुझे चाय पीनी है। अच्छा, तो आपका नैमित्तिक कारण चाय पीने का है, उनका नैमित्तिक कारण आइसक्रीम खाने का है। सो कोई भी एक्टिविटी बिना निमित्त नैमित्तिक कारण के हो ही नहीं सकती। विदाउट एनी कॉज देयर इज नो इफेक्ट। दादा भगवान ने इसी को कहा कि हमने व्यवस्थित इतना पक्का एग्जैक्ट देखा है, और अवतारों की मेरी ये खोज थी और मुझे हासिल हुई। तो जो मेरे मन में ग्रंथियां फूटती हैं विचारों की, उसके लिए भी कोई बाहर से निमित्त मिलना चाहिए। होता ही है, लेकिन हमारा देखना यानी पहचानना
उसको क्या बोलते हैं कि किसी ने आपको कहा, सुनाई नहीं दिया आपको? सुनाई नहीं दिया? अरे ऊंचा बोलो ना, नीना बहन, हाँ, तब सुनाई देता है। अच्छा, समझे? हाँ हाँ समझी। लेकिन वो मैं तो कब से पुकार रहा था नीना बहन, नीना बहन। आप समझे? हाँ हाँ समझी। थोड़ा और तो एलबोरेट कीजिए इसको। इस तरह से हमारी जो इंद्रियां है ना, वो भी ब्लंट हो गई है। ओके। कुछ लोग क्या है पता है, आप ऊपर है, वे नीचे है, यानी ग्राउंड फ्लोर पर है, आप ऊपर किसी से फोन पर बात कर रहे हैं, आपकी रूम में, वो किचन में बैठे बैठे आपको पुकारते, ऐसी बातें मत करो। हाँ हाँ, बोलते क्या है? अरे ऐसी बातें मत करो, दादा ने मना किया है, ऐसी गपशप करने को ना कहा है। हाँ समझे आप? हाँ। आपको उनकी आवाज नीचे से ऊपर नहीं आती, वे आपकी आवाज जो आप फोन पर बात करते हैं वो सब सुन लेते हैं। तो मैं उसका ब्लंट, मतलब क्या? हाँ, मेरी ब्लंट है। ऐसा है। तो उसका मूल बात क्या है कि मन को स्प्राउट होने के लिए 5 इंद्रियों का इंफॉर्मेशन आना जरूरी है। या तो देख के होता है, इनिशिएट होता है, सूंघ के होता है, सुनकर होता है, चक्कर होता है, स्पर्श से होता है। ओके। लेकिन धीमे धीमे जैसे हम देखते जाते हैं वैसे हमारा परसेप्शन पावर बढ़ता है और हम को रिलेट कर सकते हैं कि यह विचार क्यों आया, कहीं से मैंने कुछ सुना, कहीं से मैंने कुछ देखा, कहीं से मैंने कुछ स्पर्श किया, अभी तो वो इनिशिएट होता है। रात को या अपन सुबह उठे और विचार चालू हो गए, रात को सोते में भी विचार थे, देयर इज नो निमित्त इन फ्रंट ऑफ मी। अब फिजिकल निमित्त नहीं है, लेकिन अंदर करंट चलता है ना, क्या है सूक्ष्म सटल शरीर निमित्त? जो है ना, हाँ, अंदर अंदर का सब मसाला है ना, वो तो सब है ना। अच्छा, तो वो निमित्त बना हुए मेरे विचारों दो के लिए। सोए हुए जो असर आती है होता है वो 2 शरीर का सपना है। हाँ, और ज्ञानी पुरुष ने ये खुली आंख को जो कुछ होता है उसे 3 शरीर का सपना बताया। हाँ, उसमें ये फिजिकल बॉडी भी एक्टिव होती है। हाँ, सोने में व्हाइल स्लीपिंग फिजिकल बॉडी इज नॉट एक्टिव, सूक्ष्म और कारण शरीर अंदर एक्टिव होता है। वो तो सपने की बात। मैं इससे पूछूं, मैं रात को अकेली हूँ, सवेरे भी अकेली हूँ, पर मुझे अरे विचार अकेले हैं लेकिन कितनी सारी बातें अंदर होती रहती है, कुछ तो स्पर्श हुआ, कुछ देखा, लेकिन हमारे ध्यान में नहीं आता है, अच्छा, कुछ न कुछ होता है। ओके, एक एग्जांपल देता हूँ, हाँ, ये पेन को देख के आपको कुछ नहीं होगा, आप बोलेंगे पेन है, हम्म, ठीक है। और मैं ये जब पेन को देखता हूँ तो मुझे याद आता है कि अरे ये पेन तो उन्होंने दी थी मुझे, मैंने उनके टेबल पर देखी थी, उन्होंने कहा ये ले जाओ, तो इस तरह से ये पेन आई। अच्छा, आप समझे? जी, आपकी कनेक्टिविटी नहीं है लेकिन मेरी कनेक्टिविटी है इसके साथ। हाँ, उसी तरह से कुछ ना कुछ ये 5 सेंसेस से इंफॉर्मेशन आती है और माइंड इनिशिएट होता है और वो माइंड के साथ चित्त दौड़ाता है, उसकी पिक्चर दिखाती है। ओके, वो माइंड ने चित्त ने पिक्चर दिखाया तो फिर वो विचार उस डायरेक्शन में बढ़ता है, फिर वो आगे आगे जाता है, फिर वह कहीं से कुछ क्रिया करवाएगा, बोलना करवाएगा या बॉडीली एक्शन करवाता है। तो दिस इज वेरी सटल, जो इंद्रिय का जो इसमें कनेक्शन है इज वेरी सटल। यस, इसीलिए उसे परसीव करने को वहां बताया, देखो। इसीलिए देखना वही पुरुषार्थ है। देखने का मतलब समझना, समझना, देखे बगैर समझ में आएगा नहीं। हम इंद्रिय ज्ञान से देखते हैं लेकिन वो सही देखना कहा नहीं जाता। इंद्रिय ज्ञान से जो देखा जाता है वो बुद्धि से कनेक्टेड है।
और जो प्रज्ञा शक्ति से देखा जाता है वो ज्ञान से कनेक्टेड है। यानी प्रज्ञा शक्ति दिखाएगी वो एज इट इज दिखाएगी, बुद्धि दिखाएगी वो बायस्ड दिखाएगी, व्यू पॉइंट के आधारित वो दिखाएगी, मनवाएगी आपको। तो ये है ना, पहले बहुत ग्रॉस स्थूल संयोग को देखना है, हाँ स्थूल में से सूक्ष्म में जाना है, तो उसको देखना पड़ेगा। देखना वही हमारा पुरुषार्थ है अभी, और कुछ करना नहीं है। अभी ये व्यवस्थित सब क्रिया करवाती रहती है, और वो जो व्यवस्थित कैसे करवाती है उसे शुद्धात्मा ऋषि से देखते रहना है। देखेंगे तो समझ में आएगा कि ये कैसे हुआ, मैंने नहीं किया या उन्होंने नहीं किया। समझ गए? अभी आपने ये बोला एक स्थूल देखना है और एक ग्रॉस देखना है और एक थोड़ा सूक्ष्म में देखना है, तो उसका उसका मतलब क्या है? बॉडीली एक्टिविटी। इस ग्रॉस। पहले बॉडीली एक्टिविटी देखो, फिजिकल एक्टिविटीज। हाँ हाँ आप बोलेंगे कोठारी साहब ऊपर है, हाँ आपको लगा कि उन्होंने पुकारा आपको, हाँ आप ऊपर चले गए, हाँ वो बोले क्यों आए आप, क्या है? वो बोलेंगे क्यों, मैंने नहीं पुकारा। नहीं, मुझे लगा कि आपने पुकारा इसीलिए। अच्छा आप समझे? हाँ ये बहुत स्थूल एग्जाम्पल में देता हूं कि बाहर की जो क्रिया हुई, आप नीचे बैठे थे हाँ और ऊपर गए, हम्म, समझ गए? वो तो कोई किसी से फोन पर बात कर रहे थे और आपको लगा कि उन्होंने आपको पुकारा। हाँ लेकिन ये बात समझने के लिए कि बाहर की ये स्थूल क्रिया जो हुई, फिजिकल एक्टिविटी फ्रॉम सोफा ग्राउंड फ्लोर टू अपस्टेयर्स, हाँ उसी तरह से स्थूलतम से सूक्ष्मतम तक की सभी प्रक्रिया वो इसी कॉज इफेक्ट के कारण होती रहती है। अच्छा और ये सब के पीछे भुगतान है। The end result of every happening is suffering, whether liking type or disliking type. खाना खाया तो अच्छा लगा, नहीं बुरा लगा, सोए तो अच्छी नींद आई, बुरी नींद आई, घूमने गए तो बोले अच्छा लगा, बुरा लगा, कुछ न कुछ सभी किसी को मिले अच्छा लगा, बुरा लगा, ऑन ऑल द टाइम। एवरी टाइम, एवरी टाइम। आज सत्संग अच्छा हुआ, बराबर नहीं हुआ, बहुत टाइम गया, एक ही सवाल पर घूमते रहे घूमते रहे घूमते रहे, परेशान हो गए। आप समझे? ये है बात। तो ओके द सेंटर पॉइंट इज, देखना वही पुरुषार्थ है। हमने जाना है कि ये शरीर की प्रक्रिया जो है वो पार्लियामेंट्री वे से काम करती है। 5 इंद्रियों से जानकारी आती है, मन में विचार फूटते हैं, स्पंदन फूटता है, उस स्पंदन में आप शामिल होते हैं या चित्त कुछ दिखाता है, वो दोनों के बीच में एनालिसिस होती है बुद्धि के कारण। बुद्धि कोई निर्णय लेता है और अहंकार उससे वो निर्णय के आधारित काम करवाता है। कंटिन्यूअसली ये प्रोसेस चलता ही रहता है। इसीलिए दादा भगवान ने कहा ये पार्लियामेंट्री वे ऑफ वर्किंग है, हमारी प्रकृति अंदर ये काम करती ही रहती है। इसीलिए कहा विनाश काल में विपरीत बुद्धि। ये व्यवहार में बताया, लेकिन इसके पीछे गहरा ज्ञान की समझ है, गहरे ज्ञान की समझ है। समझे आप? जी जी तो ये देखना है। तो सारे दिन क्या करना है? व्यवस्थित क्रिया करवाती रहती है। वो जो व्यवस्थित क्या करवाती है उसे आप देखते रहो, यानी समझते रहो कि व्यवस्थित कैसे काम कर रहा है, कैसे काम करवाता है। इसीलिए वो काम करवाते करवाते मुझे सब भुगतान देता रहता है। उस भुगतान को मैं देखता रहूंगा, तो जिस तरह से कोई और व्यक्ति नीनाबेन को बाहर से देखते हैं, उसी तरह से आप नीना को बाहर से नीनाबेन को अंदर से भी देखेंगे। आप शुद्धात्मा दृष्टि से, सेपरेटनेस से उनको देखेंगे, तो आपको समझ में आएगा कि ऐसा क्यों हुआ। पहले ये स्थूल कारण दिखेंगे, फिर स्थूल में से सूक्ष्म कारण दिखेगा, सूक्ष्म में से सूक्ष्मतर, सूक्ष्मतम, फिर मूल कारण। और दादा भगवान को बताया है वे कारण कारण स्थिति में थे।
को हम प्रोसेस में है, तो प्रोसेस को होने दो। ओके, देखना महत्व का है। ठीक है, थैंक यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हेमा बेन, बम्बई। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, एक सूत्र है, व्यवहार देव मूर्त स्वरूप है और निश्चय देव अमूर्त स्वरूप है। व्यवहार देव व्यवहार देव मूर्ति स्वरूप है, निश्चय देव देह की देव, देव द और व। हाँ, ओके, अब बोलो। व्यवहार देव मूर्ति स्वरूप है और निश्चय देव अमूर्त स्वरूप है। हाँ, साचा देव की जय बोलते हैं ना, सुना है? साचा देव की जय, देरासर में बोलते हैं। हाँ, देरासर। तो वो परमात्मा को शुद्धात्मा देव वने निश्चय वह अरूपी है, और व्यवहार देव यानी जो फिजिकल जो है वो बात फिजिकल है। आप समझे? फिर से पढ़िए, फिर से पढ़िए, वो पढ़िए आप। व्यवहार देव मूर्ति स्वरूप है। हाँ, और मूर्त स्वरूप है, मूर्ति स्वरूप। हाँ, और निश्चय देव अमूर्त स्वरूप है। हाँ, यानी शुद्धात्मा अमूर्त है और व्यवहार देव जो है वो मूर्त स्वरूप है। ये समझ गए आप? मतलब स्वरूप कहा ना, तो व्यवहार देव। हाँ, वे तो देह स्वरूप और मूर्ति स्वरूप, यानी मूर्त स्वरूप और अमूर्त स्वरूप। देह वो मूर्त स्वरूप है, शुद्धात्मा वो अमूर्त है। निश्चय देव शुद्धात्मा यानी निश्चय देव अरूपी है। समझ गए? हाँ, ये जो स्थूल देव है वो मूर्त स्वरूप है ना, वो तो समझ में आता है, दिखाई देते हैं। हाँ, और मूर्ति स्वरूप जो अंदर की आंख से दिखाई देते हैं, समझ में आते हैं, अनुभव में आते हैं, वो अमूर्त है, वो अमूर्त देव है। निश्चय देव वो निश्चय देव है। यानी अगर एक समझना है, आवाज तो महावीर भगवान जब थे वो बाहर का शरीर वो मूर्त था, लेकिन भीतर अमूर्त पूर्णता से प्रकट हुए थे। तो निश्चय देव अरूपी है और व्यवहार देव बाहर जो महावीर भगवान थे वो। हाँ हाँ, अभी समझ में आया। हाँ, ऐसा है। तो मूर्ता मूर्त, इस लेवल, इस दशा को मूर्ता मूर्त कहा गया है। यस, जहाँ अमूर्त पूर्णता से अंदर प्रकट हो गए हैं उन्हीं को देहधारी परमात्मा बोलते हैं। हाँ, देहधारी परमात्मा के बाद देहधारी परमात्मा नहीं रहे, हाजिर कोई चल तब बसे हैं, देह छूट जाने के बाद उनको देहधारी परमात्मा नहीं बोलते। भाव से बोल सकते हैं, बोलते भी है, लेकिन बात सिद्धांत युक्त तो होनी चाहिए। हाँ, सही है। हाँ हाँ, एक और क्वेश्चन पूछूं? हाँ, बोलिए बोलिए। सूत्र है, आप्त सूत्र में से है 1230। आराधना ने भजना मा शो फेर? क्वेश्चन मार्क। આરાધવું એટલે વારે ઘડીએ દ્રષ્ટિ ત્યાં જવી અને ભજવું એટલે નિરંતર તન્મયાકાર, આરાધના ને ભજના પોતાના સ્વરૂપની જ કરવાની છે, બીજું બધું તો સહેજે મળ્યા કરે। राइट। आराधना कहा बार बार दृष्टि जाती है, और भजना यानी वहां एकाकारपन होता है। आप एकाकार होते हैं, भक्ति से एकाकार होते हैं ना, बोलते हैं। हाँ, तो वह स्वरूप की भजना करनी है। स्वरूप, ये जो हम आत्मा के गुणों की भजना करते हैं ना, वो हकीकत में आराधना है। और जब वो उसी में हम रहते हैं तो फिर वो भजना हो जाती है। आराधना करते करते भजना होती है।
बार बार दृष्टि जाने पर वो दृष्टि एकाकार हो जाती है, तब वो भजना हो जाती है। भक्ति का मतलब एक हो जाना। हाँ, समझ गया? संयोगों में जैसे गुण हमें उपयोग में आते हैं, तो वो भजना में अनुभव में आते हैं, तब वो भजना है। जब हम हाँ। उसका पुरुषार्थ करते हैं, तब वह आराधना है। पुरुषार्थ करते हैं वो आराधना है। हाँ, मैं अनुभव में अनंत आता है ज्ञान वो वाला, भजना वो है। अनंत शक्ति, ये विधि बोलते हैं, वो आराधना है। हाँ। जब वो परिणाम देता है, तब आराधना करने की जरूरत नहीं है, वो भजना हो रही है। वो स्वरूप हो जाना, गुण स्वरूप हो जाना, वह भजना हो गई। हाँ हाँ समझिए? हाँ, समझ में आया। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कृष्णाबेन, अहमदाबाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હા, આત્માના ગુણ અને સ્વભાવ બંનેમાં શું ફરક છે? ગુણ જેમ સોનાનો ગુણ હોય ને, બરાબર. એ ગુણ છે, એ એનો સ્વભાવ પણ છે. પણ આપણે શું કહીએ કે એ આત્માનો ગુણ છે, મારો પરભાવ થયેલો છે, એટલે હું સ્વભાવ ભણી જાઉં છું, હું ગુણોની ભજના કરું છું, અને એ ગુણોની ભજના કરતા કરતા હું સ્વભાવ મારો એવો થઈ જશે. અચ્છા. હવે ખરેખર આત્મા, જે મૂળ આત્મા છે, દ્રવ્ય સ્વરૂપ આત્મા, 6 દ્રવ્ય કીધા ને, એવા 6 શુદ્ધાત્મા દ્રવ્ય જે છે, તે એના ગુણ અને એ એના સ્વભાવમાં જ છે. અચ્છા. આપણને શું થયું છે કે એમાં ગુણ તે જ છે, દ્રવ્ય તે જ છે, પણ સ્વભાવ પરભાવ થઈ ગયો છે. એટલે અવસ્થા બગડી ગઈ છે. પરભાવ એટલે હું બીજાને હું માનું છું, હું કરીને માનું છું, મારું કરીને માનું છું. એટલે હવે એ જ્યારે હું ગુણોની ભજના કરતો થાઉં, તો મારો સ્વભાવ, જે પરભાવમાં હું પોતાને માનતો હતો, તે સ્વભાવ સન્મુખ થતો જાઉં છું. અચ્છા. સ્વભાવ રહ્યો જ નહીં તો શું થાય? કૃષ્ણાબેનમાં બિલકુલ અક્કલ નથી, તો તમને અંદર એક પરમાણુ અંદર ઊભું ના થાય, કૃષ્ણાબેન તમારામાં અક્કલ ઓછી છે એટલે તમને કોઈ કહે જ નહીં. તો કેટલા બધા લોકો વખાણ કરે છે, આ કેમ તમને આવું કીધું? એટલે વાત તમારી સાચી છે, તમારી દ્રષ્ટિએ બરાબર છે, છતાં તમને કઈ મારી ભૂલ દેખાતી હોય તો જણાવો, તો હું સુધારી લઉં. મને કીધું એવું નહીં થાય, હું આવી છું એવું નહીં થાય. એવું જોઈને આપણે ગુણોની ભજના કરીને સ્વભાવ સન્મુખ થવાનું છે. જ્ઞાનથી, કૃપાથી થયેલા છે, સમજણથી સ્થિર થવાનું છે. ઓકે. એટલે આ બધી આપણે છણાવટ કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં આપણી સ્થિરતા આવતી જાય છે, ક્લેરિટી આવતી જાય છે, કન્વિક્શન આવતું જાય છે, ગેડ પડતી જાય કે આજ હું છું ને આજ મારું છે. હવે આ હું છું ને એ તો થયેલું છે કૃપાથી, હું શુદ્ધાત્મા છું કરીને. પણ આ કૃષ્ણાબેનનું મટીરિયલમાં કંઈ પણ મારું નથી, એ નથી થયેલું. મને આમ ને મને તેમ થયા કરે, એટલે એ જે અનુભવ છે હું શુદ્ધાત્માનો, એ હલી જાય છે. એટલા માટે એમ કીધું, દ્રવ્ય ગુણ અવસ્થાથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્યારે એ થાય, દ્રવ્ય તો છે જ, ગુણ પણ છે, પણ અવસ્થા, મારી અવસ્થા શું એ ખબર નથી પડી, એટલે આ પરની અવસ્થાને હું મારી અવસ્થા માનું છું. એ આગળના ફેર ચડેલા, તે ફેર તમને ગુચવ ગુચવ કરે. એટલે કૃષ્ણાબેન ભાષા વર્ગણાથી બોલે, એમને ભાષા જે ચોંટેલી છે ને, લઈ આવેલા છે, આપણે બિલકુલ નથી ગમતું, આ મને બહુ ગમે છે, આ આવા છે, તે આવું છે, થાય ને, તેમાં તમે ભણો જ નહીં. કોઈ બીજા બોલતા હોય ને, અરે આ કોણ બોલ્યું, કોને ગમ્યું, કોને ના ગમ્યું, હું શુદ્ધાત્મા છું, મને ગમે ના ગમે ના હોય. એટલે તરત આપણે છૂટું પાડી દઈએ કે આ
રિલેટિવ અને આ રિયલ. રિલેટિવ કેમ આવું છે? તો આગળ કારણ સર્જાયેલું એટલે આ પરિણામ છે. હવે આપણે પરિણામ આપે ત્યારે પરિણામની અસરોને જોઈ લઈએ તો એ ભોગવટા પરથી આપણને આપણી ભૂલ સમજાશે, દેખાશે. જેમ ભગવાનને કાનમાં બરુ ખોસાયા તેવું તરત એમને જ્ઞાનમાં દેખાયું કે આટલા બહુ પેલા ભૂલ થયેલી અને આ ગોવાળિયાએ એ હિસાબ પૂરો કર્યો. પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થઈ ગયો, આપણે ફ્રી થઈ ગયા. અંદર કશું ઊભું ના થયું, પોતે આ પૂરી અવસ્થાને જોઈ એટલે એમાંથી નીકળી ગયા. ત્યારે આજે આપણે જોવા જઈએ છે તો જોઈ નથી શકાતું, કારણ કે એમાં બુદ્ધિનો ભાગ કોઈ ને કોઈ રીતે ભાગ ભજવી જ જાય છે અને સામાન્ય દોષિત બતાડે છે. એટલે આપણે પ્રતિક્રમણ કરવા પડે, સમજવું પડે. કારણ કે એટલું જોઈને બુદ્ધિનો ભાગ ભળે છે તેમાં આપણા વાણી વ્યવહાર બગડે છે. કોઈ રેકોર્ડ કરતું હોય ને તો પકડાઈ જાય, કોઈ વિડીયો લેતું હોય તો આપણી એક્ટિવિટી પકડાઈ જાય કે આ ભૂલવાળી છે. એટલે એને આપણે એના પર આપણે રહીએ છીએ. એટલે એ ચોખ્ખું થતા 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 પછી વાણી વ્યવહાર એવા નહીં થાય. દાદા ભગવાને એમની માટે કીધું હતું કે અમારો આદર્શ વ્યવહાર એટલે શું? કે એ વ્યવહારથી કોઈને અડચણ, દુઃખ, અસર કોઈ થાય નહીં. એટલે એમનો વ્યવહાર મનોહર હોય, સામાનું મન હરી લે. ત્યારે આપણો વ્યવહાર સામાના મનને દુઃખી કરે, ઉત્તેજિત કરે, અસર કરે. આપણને જ આપણી અસર થાય છે તો બરાબર. હા, ખ્યાલ આવ્યો. એ પ્રોસેસ થાય છે. અચ્છા, એટલે આ જે પૌરભાવમાં ગયું છે એને સ્વભાવમાં સમજણથી જ લવાશે. સમજણથી એ મારું છે જ નહીં. આ તો ભાષા વર્ગણા બોલે છે તેમાં આપણે એને માની લઈએ છીએ અજાગૃતિના લીધે. જેમ પપ્પા કહે કે આજે મારી તબિયત સારી નથી, તો તમને એમ થાય કે તમારી તબિયત સારી નથી. તમને ખબર ના પપ્પાની તબિયત સારી નથી. એવી રીતે હું શુદ્ધાત્મા છું, કૃષ્ણાબેન થી તમે જુદા છે, અને કૃષ્ણાબેન બોલે કે મારી તબિયત સારી નથી તો તમને અંદરથી પાક્કા અનુભવથી ખબર પડે કૃષ્ણાબેનની તબિયત સારી નથી, મારી તબિયત જ નથી, મને સારું ખરાબ હોય નહીં, હું તો પરમાનંદમાં છું. બરાબર. ખ્યાલ આવે? એટલે પછી એ પીડાને અસરને તમે જોઈ શકો. અચ્છા, બરાબર છે. એટલે આ આખો પુરુષાર્થ બાકી છે જોવાનો. એટલે સમજવાનો કે આ કોનું છે, કોને થાય છે, હું કોણ છું, મને ખબર જ પડે છે. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું એનો મતલબ આ થાય. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું એનો મતલબ આ થાય. એટલે હું જે બહારના ભાગમાં છે, એટલે હું તો અંદર છે, સોરી, મારું જે બહારના ભાગમાં થાય છે ત્યાંથી અંદર 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 લાવવાનું છે. અને છેલ્લા એ મારું કશું રે દ્રવ્ય ગુણ અવસ્થાથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જે આપણે બોલીએ છીએ પણ એની સમજણ કેળવવાની બાકી છે. દ્રવ્ય અને ગુણ બગડેલા નથી, પર્યાય બગડેલા છે. બરાબર. ઓકે, એટલે સમજણ એટલે ખાલી ડિમાર્કેશન જ આવવાનું છે કે હું છું અને શેમાં હું નથી. રાઈટ. અને ખાસ કરીને દેહની અવસ્થા આપણને ખબર પડે, બરાબર, મનની અવસ્થા બી ખબર પડે, ચિત્તની અવસ્થા એ ખબર પડે, રાઈટ, બુદ્ધિ પણ ધીમે ધીમે ખબર પડે. કારણ કે બુદ્ધિ બીજાના દોષ દેખાડે, રાઈટ, બીજા બધા ગાંડા, એટલે ખબર પડે આ જ્ઞાન નથી. જ્ઞાન બીજાને નિર્દોષ દેખાડે, આપણી ભૂલ બતાડે. એટલે તરત એ લાઈન ઓફ ડિમાર્કેશન આવી જાય. અને છેલ્લા જે અહંકાર છે તે શું અહંકાર કર્યા કરે? એ ડિસ્ચાર્જ અહંકાર છે. એ ડિસ્ચાર્જ અહંકાર શું? ભોગવટામાં ગુચાયા કરે અને એ બોલ બોલ કરે, એ બોલાવડાવે. કારણ કે અહંકાર જોડે વાણી કનેક્ટ છે, અહંકારનું એક્સપ્રેશન વાણી દ્વારા છે. એટલે એ બોલ બોલ કરે. પણ એના બોલવામાં આપણે સમજી જવાનું કોણ બોલ્યું, ભાઈ તું કોની વાત કરે છે. એટલે આપણે ખબર પડે મારી વાત કરતા નથી. એટલે એના મારાપણામાં પોતે ભળે નહીં. 5 આજ્ઞા સંભાવે નિકાલમાં પોતે
મારાપણામાં ભળે નહીં એ માટે સંભાવે નિકાલ કરવાનો છે. બરાબર. એ આપણને મારાપણાની અસરમાંથી છોડાવે છે. જેટલું મારાપણામાં પોતે ના થયા એટલું મારાપણું ખાલી થાય. જેટલું મારાપણું જોયું એટલું પોતાપણું ગયું. એટલે પોતાપણું થતું નથી મારાપણામાં. અને એ ભોગવટામાં ભોગવટાના ભોગતા થતા નથી. બરાબર. એટલે અસર થતી નથી. એટલે પોતે થતા નથી. એટલું પોતાપણું ગયું, એટલું જોયું, જોવા સ્વરૂપે રહ્યા એટલું હું શુદ્ધાત્મામાં સ્થિર થયો. બરાબર. અને એ ક્વોન્ટમ જે છે મારાપણાનો તે કુદરતના હાથમાં છે. તમને થાય કે હું આજે બધું પૂરું કરી નાખું, તે નહીં. માટે મહાવીર ભગવાનને 12.5 વર્ષ થયા હતા. અચ્છા. આપણે કહીએ કે 11.5 વર્ષ કેમ નહીં, 12 વર્ષ કેમ નહીં, 13 વર્ષ કેમ નહીં, 12.5 જ કેમ? એ ટાઈમિંગ કુદરતનો છે. પણ એ જાગ્રત રહ્યા તો કુદરતીપણે 12.5 વર્ષે પૂરું થયું. આપણે જાગ્રત રહીએ પણ આપણી જાગૃતિ એટલી સદ્ધર રહી શકતી નથી. કારણ કે બુદ્ધિના ધક્કા બહુ વાગે છે અને બુદ્ધિની વાતો મનાઈ જાય છે. પગના બૂમ પાડી પાડીને થાકી જાય છે અને આપણને બુદ્ધિ વાલી લાગે છે. કારણ કે એટલું બધું થબેડે, એટલું બધું આમ સારું સારું લાગે એવું કરે એટલે આપણને એનું જ સારું લાગે. બરાબર. કારણ કે પોતાના દોષ જોવા તો કઈ લાડવા ખાવાના ખેલ નથી ને. બીજાના દોષ તો ઇઝીલી જોવાય અને પોતાના દોષ જોઈને સ્વીકારવા, એગ્રીડ, ધેટ વોઝ માય મિસ્ટેક, માફ કરજો, એ ધીમે ધીમે થશે. આમ કરવાની જરૂર નહીં પડે, આપણે અંદરથી જ એક્સેપ્ટ થઈ જાય. બરાબર. રાઈટ? એટલે આમાં એક જ વસ્તુ છે કે કોને થાય છે અને એનામાં ના ભળવું. હું કોણ છું? હું કોણ છું? મને ખબર પડી કે મને થયું, મારામાં કશું થવાની શક્તિ નથી. એટલે થવાપણું ને હોવાપણાનો એક વખત સવાલ આવેલો. એવો હું છું. અચ્છા. અને એ હોવાપણે હું શું કરું? હોવાપણે રહીને જે થાય કરે નહીં, જે થાય એને હું જોઉં છું. પણ આપણી જે કરવાની શું કહેવાય, ઇમ્પોઝ કરવાની જે આખી આદત પડી ગઈ છે ને બુદ્ધિએ કરીને, એ ભાષામાં નીકળે ને ભાષામાં જાગૃત નહીં રહેવાથી એમાં ખેંચાઈ જઈએ. એટલે આપણે સામાન્ય ભગવાનની વાતને પણ એમ કરીને કહીએ 12.5 વર્ષ ભગવાને તપ કર્યા. ભગવાને એક તપ કરેલું નહીં. તપમાં હતા, બરાબર. ભગવાને તપ નથી કર્યું. પણ એ કયું તપ? એ જાગૃતિનું તપ. એટલે ધીમે ધીમે આપણું એ તરફ જઈ રહ્યું છે. જેમ જેમ આપણને સમજાતું જાય, જેમ જેમ સમજણ મળે, તેમ તેમ સમજાતું જાય, તેમ તેમ આપણું એ રીતે જોવાનું થાય. એટલે તમારા જીવનમાં તમારી જોડે જે બને એને તમે સારી રીતે જોઈ શકો, એટલે સમજી શકો કે શું થયું, કોને થયું, હું કોણ, મને ખબર પડી. અને એ ખબર પડતા હું મારામાં સ્થિર થતો જાઉં છું. એટલે શુદ્ધાત્મામાં સ્થિર થતો જાઉં છું. એટલો ભાગ ઓગળતો જાય છે મારાપણાનો. પોતે થતા નથી એટલો મારાપણું ઓગળી જાય. પોતે થાય એટલું મારાપણું રહે અને એની અસર થાય. પછી કે તમે કોણ? હું શુદ્ધાત્મા છું. કોને થયું? નામધારીને થયું. તો બધી અસર ભૂલ થઈ ગઈ, માફ કરજો. એટલે તે વખતે ચૂકી જવાય. પાછળથી એનાલાઇઝ કરે ત્યારે ખબર પડે, એટલે એને સુધારી લેવાનું પાછળથી. અને એ સમય દરમિયાન આપણા મન, વાણી, કાયા જ્યાં બગડ્યા તેના પ્રતિક્રમણ કરી લેવા. નિશ્ચયની ભૂલ સમજણથી જાય, વ્યવહારની ભૂલ પ્રતિક્રમણથી જાય. જેમ કે વોમિટ થઈ, મેં જોયું વોમિટ થઈ, સાફ કોણ કરશે? ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. આ વાત છે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્રિશ આ તો થઈ ગયું તમારું. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ.
આપણે દ્વેષમાંથી જ રાગ જન્મે છે. આજે એની પાછળ બહુ સરસ કીધેલું છે, રાગની પાછળ પણ દ્વેષ જ છે, એટલે દ્વેષથી બચવાનું છે. ખ્યાલ આવ્યો? હા તમને જે ગમતું હોય, દિનેશભાઈ તમને બહુ ગમતા હોય અને ગમે છે, પણ એ તમારા કયા પ્રમાણે નહીં કરે ને એટલે તમારું છટકી જાય. હા એવું જ. એટલે પછી એ જ રાગની જગ્યાએ દ્વેષ થાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે દ્વેષથી બચો, એટલે વેરથી બચો. આ કાળમાં વિશેષ છે. એટલે જે તે કરીને દ્વેષ વેર ના બંધાય, ગલીપચી કરીને કંઈ પણ આપીને છૂટો. ઓકે, બીજા 4-5 જણા છે એટલે આપણે જલ્દી કરીએ. હા, જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, અશોકભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. પહેલા પ્રારબ્ધ ને પછી શરીર. ઓકે, તે એમાં શું? શરીર પ્રારબ્ધ એટલે શું? એ કર્મ ફળ આપે એટલે શરીર મળે. આપણે શું કહીએ? કર્મનું ફળ આવે ત્યારે એને પ્રારબ્ધ કહેવાય. કર્મ ફળ આપવા માટે સન્મુખ થાય ત્યારે એને પ્રારબ્ધ કહીએ. એના માટે આ શરીર છે. એટલે પ્રારબ્ધ કર્મને ભોગવવા માટે આ શરીર છે. એટલે શરીરને શરીર કીધું, પણ એ શું છે તો કે કર્મ ભોગવવાની જગ્યા, ભૂમિ. ખ્યાલ આવ્યો? પુરુષ પ્રકૃતિ થાય ત્યારે જવાય એવું કે છે. સોરી, શું કીધું? પુરુષ પ્રકૃતિ થાય ત્યારે મોક્ષે જવાય, તો પુરુષ પ્રકૃતિ થઈ એવું ક્યારે સમજણ પડે? જો મૂળ રાગ અને દ્વેષ છે. દ્વેષના પરમાણુ એટલે ક્રોધ અને માન. રાગના પરમાણુ એટલે માયા અને લોભ. હવે આ પરમાણુ વધે, દ્વેષના પરમાણુ વધે તો માણસ થાય, અને રાગના પરમાણુ ઘટે એટલે વધે તો પછી બેન થાય. જ્ઞાન મળ્યા પછી તમે એમાંથી છૂટી ગયેલા છો, જે છે એનો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે એનો પક્ષ નહીં લેવાનો. પક્ષ લેવાઈ જશે, તમને ખબર પડે જ્ઞાન મળ્યું છે ને, એટલે અંદર બેઠા બેઠા માફી માંગવાની, દાદા પાસે શક્તિ માંગવાની કે આ કાઢવું જ છે હવે. કારણ કે માયા ને લોભ જે છે ને, એ કસાય અંદર હોય એટલે એ બધું કરાવે તમારી પાસે. એવું કપટ કરાવે, ઊંધું જતું કરાવે. એટલે હવે એ તમને ખબર પડે. કપટનું અંધારું એવું છે કે તમને ઇઝીલી દેખાય નહીં, પણ તમારે નક્કી કરવાનું, દાદા મને દેખાડો, મારે જોવું છે. તમે મને શુદ્ધાત્મા બનાવ્યો છે તો મારે હવે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું છે. તમે મને શક્તિ આપો ને મને દેખાડો, મારે જોવું છે. એટલે જેટલું જોવા છે ને એટલું તમને ખબર પડશે કે આ શું ધંધા કરવાના, માર ખાવાના ધંધા જે છોડો હવે. ખ્યાલ આવ્યો? એટલે પછી જશે. આપણે એનો ટેકો ખસેડી દીધો ને, તમે ખુરશી પર બેઠા છે ને કોઈ પાછળથી એનો પાયો કાપી નાખે તો પડી જાવ ને, એવી રીતે આપણે આધાર કાઢી લેવાનો. આપણે આધાર આપતા હોઈએ છીએ, એને ટેકો આપતા હોઈએ, એ ટેકો નહીં આપવાનો. એટલે આપણે નક્કી કરવાનું કે હવે તને કોઈ ટેકો નહીં મળે, જાઓ દાદા મને શક્તિ આપો. ઓકે, ખ્યાલ આવ્યો? અને પ્રારબ્ધ કર્મ એટલે ભોગવીએ છૂટકો, પણ આપણે ભોગવતા નથી. આપણે એને જાણીએ છીએ કે આ નામધારીને શું ભોગવટો આવ્યો. એટલું પ્રારબ્ધ કર્મ એનું ફળ આપે, પણ આપણને અસર કરે નહીં. એટલી અસરમાંથી આપણે મુક્ત થઈએ. બરાબર? જય સચ્ચિદાનંદ. રેખાબેન મુંબઈ.
ઓકે, નલિની બેન ભાવસાર. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નલિની બેન બોલો બોલો. હા, જય સચ્ચિદાનંદ. એટલે પ્રશ્ન એ થાય છે કે હું જ વકીલ, હું જ ફરિયાદી અને હું જ જજ, અને હું જ વકીલ, હું જ ફરિયાદી અને હું જ જજ, અને આમાં દાખલા તરીકે આપણાથી પેલો એકાકાર થઈને બોલે છે કે આ તો દવા નથી લેતા, ફરિયાદ કરે છે. એમ કે પૂના બાળક પૂના રહે ને તો અમારી તબિયત નું ધ્યાન રાખે, તો ભાઈ એમ કે મહેન્દ્રભાઈ દવા ના લે તો એકાકાર થઈને એને કહેવાય જાય છે કે આ તો દવા જ નથી લેતા અને હું દવા લઉં છું, એટલે આરોપિત ભાવે એમને જોયા. તો આમાં કેવી રીતના રહેવું? એ નિરંતર જો આ વ્યવહાર છે, પહેલી વાત આ વ્યવહાર છે. એટલે દવા નહીં લીધી એ તમને ખબર પડી તો તમારી જવાબદારી છે તમારે કહેવાનું, યાદ દેવડાવવાનું, કકડાટ નહીં કરવાનો. દવા લઈ લો ને તો તબિયત સારી થાય. હવે આપણા બે ના વચ્ચે ત્રીજું કોઈ છે? આપણે એકબીજાનું ધ્યાન રાખવાનું છે. પણ તમે કકડાટ કરો ને તો મને બધી ખબર છે, પણ તમે એવી રીતે કહો ને સારું સારું લાવ લાવ તરત લઈને ભૂલી જ ગયો આજે સવારે કઈ કામમાં હતું ને પેલા કામમાં મને યાદ જ ના આવે. એટલે આપણે આપણા વ્યવહારમાં સામાનો અહંકાર છંછેડાય નહીં એની જાગૃતિ રાખવાની. ભલે તમે સાચા હોય. ખ્યાલ આવ્યો? કોઈ જાણી જોઈને દવા ના લે એવું બને નહીં. ભૂલી જવાય કઈ પણ પછી આપણે જે રીતે કહીએ ને તે એમનું મગજ છટકી જાય. એટલે કે અહંકાર છંછેડાય એટલે સાચી વાત હોય, મદદરૂપ હોય તોય ચોકડી મૂકે. બધી મને ખબર છે, તમે તમારું સંભાળો, હું મારું સંભાળી લઈશ. અને આખો દિવસ દવા નહીં લે ને તો પણ એમને કશું ના થાય, ને દવા નહીં લીધી એની અસર થાય ને તો એ ભોગવી લે પછી. એટલે આપણે એ નથી કરવું. એટલે પ્રેમથી કહેવાનું. આપણું મગજ છટકી જાય, ડોક્ટરનું મગજ છટકી જાય તો પેશન્ટનું શું થાય? ખ્યાલ આવ્યો? એટલે આપણે ઘરના વ્યવહારમાં આવું થાય, ખાલી યાદ દેવડાવવાનું. આજે લીધી પેલા ટેબલ પર હજી પડી છે તમારી દવા, આપું પાણી આપું? ત્યાં હું જાતે લઈ લઈશ, આપવા દો ને હમણાં. ખ્યાલ આવ્યો? એટલે આપણો વ્યવહાર ધીમે ધીમે કરીને પ્રેમ સ્વરૂપ થતો જાય. કકડાટ નહીં કરવાનો. 3-4 જણા હોય તો આપણે બધું કરીએ, પણ તમે બે છો ને ઘરે. કકડાટ નહીં, પણ એમ કે દવા નથી લેતા, ફરિયાદ થઈ ગઈ. એને ફરિયાદી રૂપે નથી દવા તો લે કે ના લે, તમે ફરિયાદી રૂપે વાત કરો ને એટલે એ ભાષા બગડી જાય આપણી. બરોબર બરોબર. તમે લેતા જ નથી, ગઈકાલે પણ નહોતી લીધી, તે દિવસે પણ નહોતી લીધી, કેમ તમને વારે ઘડી યાદ દેવડાવવું પડે છે? ખ્યાલ આવ્યો? સિમ્પલ વ્યવહાર જ છે એમાં. પણ આ જ્ઞાનથી છે ને આપણને સમજાય કે ઉંમર થાય ને એટલે સારું ભૂલી જવાય. પણ આપણે બોલાય, આપણું બોલવાનું ડીલિંગ એવું રાખવાનું ને કે સામા એક્સેપ્ટ કરી લે. ખ્યાલ આવ્યો? બરોબર. એવું છે. હું જ વકીલ, હું જ ફરિયાદી, હું જ જજ, એક મને સમજાતું નથી. એનો મતલબ શું થાય કે મારાથી ભૂલ થાય એટલે હું આરોપી કહેવાય ને. મારાથી ભૂલ થઈ એટલે હું આરોપી કહેવાઉં ને. બરાબર છે. હવે અમુક ભાગ આપણો બુદ્ધિનો છે ને તે તટસ્થ છે, એટલે એ ફરિયાદ કરે કે આ બરાબર નથી. હવે જો તમે એના જજ હોય તો તમે પક્ષ કોનો ખેંચો? ફરિયાદીનો ખેંચો? ના, પોતાનો ખેંચો. પોતાનો ખેંચે. પોતાનો ખેંચે એટલે દોષમાંથી નીકળાય નહીં. ટૂંકમાં એનો મતલબ એ છે. દોષમાંથી નીકળવું હોય તો પોતે એમાંથી છૂટા પડવા જોઈએ. એટલે આપણે જ્ઞાન મળ્યું ને, એ જ્ઞાનથી આપણે છૂટા થયા એટલે આપણને આપણી ભૂલ ખબર પડે. બરોબર. સમજાયું? એટલે પ્રજ્ઞા શક્તિ આપણને આપણી ભૂલ બતાડે અને એટલે આપણે એક્સેપ્ટ થાય ને આપણે એમાંથી નીકળી જઈએ. પોતે જ ભૂલ કરનારો, પોતે ફરિયાદી અને પોતે જજ તો ક્યારે સુધરે નહીં, કારણ કે એમને પોતાની ભૂલ દેખાય જ નહીં. પણ આ તો આપણે
છૂટા પડ્યા છે ને એટલે છૂટા પડવાથી જજ છૂટા પડી ગયા. એ જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા કેવી રીતે આમાં જણાય? શું? જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા એમાં આમાં કેવું છે, હમણાં દર્શન ક્રિયા મહત્વની છે એટલે જોવાનું મહત્વનું છે. જોવાનું એટલે સમજવાનું. આ વ્યવહાર અને આ નિશ્ચય. નિશ્ચયનો કિનારો કૃપાથી મળ્યો એટલે આપણે કેવું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. પણ વ્યવહાર ની સમજણ નથી. વ્યવહારમાં હું નલિનીબેન હતું ને એટલે નલીબેન નો મારું રેય જ. હવે ત્યાં એ બાજુ કોઈ જ્ઞાનનો ઉપયોગ થયેલો નથી એટલે હું શુદ્ધાત્મા છું. જ્ઞાનના ઉપયોગથી તમારે આ નલિનીબેન નો વ્યવહાર જોવાનો ને ઓળખવાનો કે આ વ્યવહાર છે. તેવી રીતે બહાર પણ તમને બધાનો વ્યવહાર દેખાશે કારણ કે અંદર શુદ્ધાત્મા છે ને બહાર વ્યવહાર છે. એટલે શું કે મહેન્દ્રભાઈ અમારા માટે છે, તમારા માટે પતિદેવ છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી પતિદેવ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. એટલે એ પતિદેવ થયા એટલે તમે ધર્મપત્ની થયા એટલે તમારે તમારો ધર્મ બજાવો ધર્મ પત્ની તરીકે. પછી એમાં રોફ મરાય? રોફ મરાય કે ના મરાય? ના મરાય. ધર્મ પત્ની થયા એટલે રોફ મારવાનો તમારો હક થયો કે ના? પ્રેમથી એક આદર્શ પત્ની હોય એવી રીતે તમારે રહેવાનું. હવે તમે આદર્શ પત્ની હોય એવી રીતે રહો એટલે એમણે આદર્શ પતિદેવ તરીકે રહેવું જ પડે, કમ્પલસરી. કારણ કે જગત આપણો પડઘો છે, આપણો ફોટો છે. એ દાદાએ આપણને 9 કલમોને બધા આજ્ઞામાં શીખવાડ્યું એટલે આપણો વ્યવહાર પછી એવો થતો જાય. એટલે જોવાથી આપણને આપણી ભૂલ સમજાય અને એ ભૂલ ચોખ્ખી કરવાની. પછી બરોબર ખ્યાલ આવ્યો? કચરો જોઈએ આપણે તો પછી એને ઉચકીને કચરા ડબ્બામાં નખાય જ દેવાય ને ઓટોમેટિકલી. કચરો કરીને જોયો કે જીવડું આવ્યું તો તરત ઝાડુ લઈને ફરી વળે ને ઉચકીને બહાર ફેંકી દે. જોયું એટલે એ શુદ્ધિકરણ પ્રક્રિયા સ્વાભાવિક થાય, એ કરવી પડે નહીં. એટલે જોવાની કિંમત છે. એ દર્શન ક્રિયા છે. દર્શન પૂરું થતા, દર્શન એટલે સમજણ, સમજણ પૂરી, સંપૂર્ણ સમજણ એ કેવળ જ્ઞાન છે. એટલે સમજણથી કેવળ જ્ઞાન ખુલ્લું થશે. સમજ કરવાનું એ જ આપણો પુરુષાર્થ છે. જ્ઞાનમાં ફેર નથી પડતો, સમજણમાં ફેર પડવાથી, સમજણ વધવાથી જ્ઞાન પ્રમાણેની સમજણ થઈ ગઈ. એ સમજણ કેવળ જ્ઞાન છે. એ જ કેવળ જ્ઞાન સમજણમાં. બરોબર. ખ્યાલ આવ્યો? બહુ સરસ બોલ પડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપે કીધું ને મહાવીર સ્વામી ભગવાને 12.5 વર્ષ તપ કર્યા, એવું કે આપણે બોલવામાં એવું આવે. તો વર્ધમાન સ્વામી ને તપ આવ્યું હતું અને મહાવીર સ્વામી ભગવાન એમને જોતા હતા. એમનો છેલ્લો ભાવ હતો. પહેલી વાત. અને પુરુષાર્થની પરાકાષ્ઠા હતી. એટલે એ જે પણ આવ્યું તે વર્ધમાન સ્વામીનો જે હિસાબ હતો તે વર્ધમાન સ્વામીમાં પૂરો થયો. બરાબર. એમાં એમને કઈ તપવાનું હતું જ નહીં. ઊંઘમાં તમને કોઈ થપ્પડ મારે પછી ખબર પડતી નથી, પડખું ભરીને સુઈ જાવ. બરાબર. પણ જાગતા હોય ને તમારી સામે જોઈ તો કઈ બીજી બાજુ જુઓ, મારી સામે આમ કરીને ના જોશો. ખ્યાલ આવ્યો? કારણ કે એ અહંકાર જાગતા હોય ને ત્યારે અહંકાર અંદર કામ કરતો હોય છે. બરાબર. ત્યારે એમને અહંકાર જતો રહેલો. એટલે હિસાબ જ પૂરો કરવાનો હતો. બરાબર. કમ્પ્લીટ. અને હિસાબ પૂરો થતા કેવળ જ્ઞાન ખુલ્લું. એટલે એ મુક્ત જ રહ્યા, પણ એ હિસાબ પૂરો થવા માટે 12.5 વર્ષ પૂરા થયા. અને એ 12.5 વર્ષે
એમને એ સમજાયું કમ્પ્લીટ એક ઉદ્ગલ. એ ઉદ્ગલની સમજણ કે ઉદ્ગલ બધા એક જ સ્વભાવના છે, એમાં કઈ જુદા જુદા દેખાય છે છતાં પૂરણ થયેલું જ ગલન થાય છે, એ એના સ્વભાવ દ્રષ્ટિથી એ ઠર્યું. બરાબર. એવું. અને હજી પૂછું? ક્વિકલી. મહાવીર સ્વામી દાદા ભગવાને કીધું કે તમને અમે મહાવીર સ્વામી ભગવાન નું પદ બનાવી દીધું છે, પણ તમે ઓવરવાઇઝ અને બ્રેકેટમાં દોઢ ડાયા એમ કીધું, એનાથી તમારું એમ કે બુદ્ધિના લીધે. બુદ્ધિનું ચલણ છે ને હજી પણ, એટલે જ્ઞાન મળ્યા પછી પણ બુદ્ધિનું ચલણ છે, એટલે જ્ઞાન સ્વરૂપ રહી શકતા નથી, બુદ્ધિનું સાંભળી લઈએ છે. બરાબર. એટલે દાદાએ જ્ઞાનનો આખો છાપરું ખોલી નાખ્યું. તો પણ આપણને જે બારીમાંથી ને બારણામાંથી જોવાની આદત છે ને, એટલે આપણે એમથી જોઈએ, પણ એનાથી તો બધું ભૂત જ દેખાય. ભૂત એટલે બીજા દોષિત દેખાય, અને આ છાપરામાંથી જોઈએ તો આપણે આપણી બધી ભૂલ દેખાય અને આખું જગત નિર્દોષ દેખાય. એટલે કીધું કે છાપરામાંથી સીધું જુઓ, સીધું જોતા શીખવાડ્યું. એ મહાવીર ભગવાન 12.5 વર્ષ સીધું 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 જોયું, એનું કામ પૂરું થઈ ગયું. બરાબર. ખ્યાલ આવ્યો? અને એ પ્રોસેસમાં આપણે છીએ. એટલે આ તો મળ્યું, પણ આ ડિસ્ચાર્જ માઇનસ થઈ જવું જોઈએ, તો આપણે જ પરમાત્મા છે એનો સ્વાદ આવશે આપણને. આ કોઈ આપણને કઈ પણ કહી જાય છે, કરી જાય છે, તો અંદર મગજ ફરી જાય. ભગવાનને તો ડંખ માર્યો ને કેટલું બધા દેવો એને બધા બહુ ઉત્સર્ગો કરેલા, તો ભગવાન કોઈને મચક આપી નહીં. ભગવાને મચક આપી નહીં, પોતે વર્ધમાનમાં રહ્યા જ નહીં. વર્ધમાનનો હિસાબ વર્ધમાનમાં પૂરો થાય છે. મને તો કોઈ જાણતું જ નથી, મને તો કોઈ ઓળખતું જ નથી, મને કશું થનાર નથી, મને કશું થયું નથી. મને તો આ બધી ખબર પડી કે વર્ધમાનને આવું થયું, વર્ધમાન સ્વામીને આવું થયું, એવું પોતે જ્ઞાનથી રહ્યા. અને હિસાબ પૂરો થયો ત્યાં એ જ સમજણ કેવળ જ્ઞાન રૂપે પ્રગટ થઈ. એટલે આવી દ્રષ્ટિ મળ્યા પછી, આવું જ્ઞાન મળ્યા પછી યાત્રા બહુ ટૂંકી છે. સમજણનો ભાગ નીચો નીચો કરવાનો અને એમાંથી કસ કાઢ્યા કરવા. બરાબર. જેટલી ડિફિકલ્ટ સિચ્યુએશન એમાંથી ઝીણો અને બહુ સરસ શું કહેવાય રસ નીકળી જાય. રસ કયો? રસ જે આપણને ચોંટાડે છે, અસર કરે છે, મારાપણાનો રસ, પોતાપણાનો રસ નીકળતો જાય. એટલે આઈ માઇનસ માય, તે આઈ પોતે પરમાત્મા જ છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે તારણ કોઝ ગોતવામાં બહુ જરાક ડીપ જવું પડે. એમાં કઈ ડીપ જવાનું નથી. કોઝ સામે છે ને દેખાતું નથી, તો શું કરવાનું? ગ્લાસ સામે છે ને દેખાતું નથી, ગ્લાસનો પ્રોબ્લેમ છે. તમારો પ્રોબ્લેમ, તમારે જોવું છે ગ્લાસ છે, દેખાતું કેમ નથી? તો કે વચ્ચે આવરણ છે. તે આવરણ કોણ લાવ્યું? હું લાવ્યો? તો કે નહીં, એ કરવાનું આવરણ છે. જે આવેલું છે તે ખસશે, જેવું ખસશે તેવું દેખાશે. એ ટાઈમ મારો નથી, પણ ત્યાં સુધી દેખાતું નથી, મારે જોવું છે, દેખાતું નથી, ત્યાં સુધી હું છું. કોણ છું? હું શુદ્ધાત્મા છું. ધેટ્સ ઇટ. આગળ કોઈ વિકલ્પ કરવાનો નથી. દેખાતું નથી, દેખાતું નથી, દેખાય તો છે હું છું શુદ્ધાત્મા, તો દેખાય છે, પણ હમણાં આવરણ દેખાય છે. હમણાં હું જે જોવા માંગુ છું તે દેખાતું નથી. તે આવરણ એની મેળે ખસશે. જે આવરણ લાવ્યું એ આવરણ ખસશે. એટલા માટે કીધું કર્મનું આવરણ આવરણ માત્ર છે, તેનાથી સંપૂર્ણ મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. આ વચ્ચે આવી જાય અને મને સ્ક્રીન ના દેખાય તો હું તો છું જ ને, હું શુદ્ધાત્મા. હું લાયો નથી. હવે એ ખસી જશે તો દેખાશે. ખ્યાલ આવ્યો? હા. એટલે ત્યાં સુધી આપણે આપણી ભજના કર્યા કરવાનું. હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જાપ કર્યા વગરનો જાપ.
અજાપ અજાપ છે. કરેક્ટ કરેક્ટ. હા બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. હા છેલ્લો જય સવાલ સચ્ચિદાનંદ. ઉષાબેન ઠક્કર. જય સચ્ચિદાનંદ. હું ભારતી બોલું છું. મારો સવાલ છે કે જ્ઞાન વિધિ રિલેટિવ છે કે સનાતન સત્ય છે? એક મિનિટ શું કીધું? પાછું કહો. ભારતીબેન બોલજો. જ્ઞાન વિધિ એ રિલેટિવ સત્ય છે કે સનાતન સત્ય છે? જ્ઞાન વિધિ? હા, જ્ઞાન વિધિ એ રિલેટિવ સત્ય છે કે સનાતન સત્ય છે? હું જરા પાણી પી લો. હા ચાલશે ચાલશે. મને વિસ્તારથી જરા સમજાવજો. વિસ્તારની જરૂર જ નથી. હા હા હા. જ્ઞાન વિધિ એ જ્ઞાની પુરુષનો દિવ્ય પ્રયોગ છે, જે પ્રયોગમાં એમની અંદર જે ઠરેલું છે તે જ્ઞાન વિધિની ઔપચારિક ક્રિયામાં એમનો અનુભવ આપણો અનુભવ થઈ જાય છે. હા પણ સમજો આપણે જ્ઞાન વિધિ ન લીધી તો મોક્ષે જઈ શકીએ આપણે કે ન જઈ શકીએ? તમારે મોક્ષે જવા સાથે કામ છે ને? હા. તો આપણે કોઈ કહે કે મારે લગ્ન કરવું છે તો લગ્નની વિધિ કર્યા વગર લગ્ન થાય ને? ના, લગ્નની વિધિ કરવી પડે. હવે લગ્નની વિધિ કરવી પડે તો અહીંયા આ જ્ઞાન વિધિ એ ઔપચારિક છે, પણ આપણે એમ કહીએ જ્ઞાન વિધિ એટલે આ જ. જો આર્ય સમાજ પદ્ધતિએ થાય છે, સાઉથ ઇન્ડિયામાં 10 દિવસ લગ્ન ચાલે છે અને આર્ય સમાજ 15 મિનિટમાં લગ્ન કરીને બંનેના લગ્ન થાય. ખબર પડી? ક્રિયામાં પણ જતું રહે ને, ક્રિયામાં જતું રહે ને છોટે પછી. ના, એ ક્રિયા નથી. એ ક્રિયા નથી. એ જ્ઞાની પુરુષનો પરમ દિવ્ય પ્રયોગ છે અને સહજ પ્રયોગ છે. એ ખરેખર પૂર્વ પ્રયોગ છે. એમની જે કલ્યાણની ભાવના આગળ કરેલી તે પરિણામ રૂપ આજે છે અને એના એ આજે કરતા નથી. પણ સમજો જેને જ્ઞાન વિધિ ન લીધી હોય અને એની જાગૃતિ એની રહેતી હોય તો એ જ્ઞાન વિધિમાં તો એ જઈ શકે કે? એ એટલે પછી એને લીવ ઇન રિલેશનશિપ કહેવાય, લગ્ન ના કહેવાય. ઓકે, એવું ખરું કે નહીં? પણ તમને જ્ઞાન વિધિની એલર્જી છે? હા, તમને જ્ઞાન વિધિની એલર્જી છે? ના ના, મેં પૂછ્યું, ફક્ત સાહજિક પૂછ્યું, બીજું કઈ નહીં. હા, એ જ ને. જ્ઞાન વિધિ તો આ બધા એકબીજાને જ્ઞાન જ આપે છે ને. પણ એ જ્ઞાન વિધિ જ્ઞાની પુરુષનો પરમ દિવ્ય પ્રયોગ છે અને સહજ પ્રયોગ છે કે જેની એક કૃપાથી તમને એક ઔપચારિકતાથી એ વિધિ થાય છે, પણ એ બહુ દિવ્ય પ્રયોગ છે ને એમાં આપણું કામ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? હા, જય સચ્ચિદાનંદ. વિકલ્પ ના કરશો. ના ના, જય સચ્ચિદાનંદ. ભાવના કરતા રહેજો, એની મેળે સંજોગ આવી જાય. લગ્ન કરવાની ભાવના હોય તેને મળી જાય ને, લગ્ન થઈ જાય ને, પંડિત પણ મળી જ જાય ને. હા હા, બરાબર છે. હા, કે શોધવા જેવું બધા છે જ. એટલે આપણે ભાવ રાખીએ કે મારે મોક્ષે જવું છે ને એના માટે જે જરૂરી હોય તે કુદરતમાં થાવ. દાદા ભગવાન કૃપા કરો. બધા સંજોગ એની મેળે આવી રહેશે. શરૂઆતમાં દાદા ભગવાન માથા પર હાથ મૂકીને 5 વખત હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું 5 વખત બોલાય ત્યાં જ્ઞાન થઈ ગયું. હા, બરાબર છે. હવે તમને એવું જોઈએ છે? ના ના, બરાબર છે. તો કોઈ વિકલ્પ કરવાનો જ નથી. જે વખતે જે વિધિ લગ્ન થવા સાથે મતલબ છે ને, પછી આર્ય સમાજ હોય કે સાઉથ ઇન્ડિયન મેથડ છે કે પછી સનાતન ધર્મની મેથડ છે કે જે હોય તે. ખ્યાલ આવ્યો? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય અહીંયા પૂરો થાય છે. જય સચ્ચિદાનંદ. ભારતીબેન તમે છો ને લાઈન પર? હું ત્રિમંત્ર બોલાવું છું, તમે બોલજો પાછળ. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઓઝાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુકારો.
એસો પંચ નમુકારો સૌ પાવપણાસનો સૌ પાવપણાસણો મંગલાણં ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેસી પરમં હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.